जिंदगी एवी जीवो फरी करे कोई याद रे। अल्या एवी ना जीवसो जिंदगी के लोको करे फरियाद रे। ए जीवो तो जिंदगी एवी जीवो फरी करे कोई याद रे। एवी ना जीवसो जिंदगी के लोको करे फरियाद रे। हो मળી છે જિંદગી જીવી લો વટતી આવે ના પસિયા તો મળી નસીબથી માંગો છો આપણા મહેશ પપ્પા વિશે? થેન્ક યુ મહેશ પપ્પા. આવું અમે સપનામાં બી નહીં વિચારેલું કે અમે મનાલી સુધી ફરવા જશું ને પપ્પાએ અમારું સપનું મતલબ પૂરું કર્યું એમ. ને ત્યાં જશું તો કેવું મતલબ જોયેલું નહીં ને અમને જોવા મળશે. થેન્ક યુ સો મચ. જય રામાપીર દી. જય રામાપીર. શું નામ છે તમારું? મારું નામ રિદ્ધિ પરમાર છે. દીકા નંબર 5124 છે મારો. અચ્છા, તો તમે શું કહેવા માંગો છો મહેશ પપ્પા વિશે? પહેલા તો હું બહુ બધું થેન્ક યુ કહીશ પપ્પાને, કેમ કે મતલબ જેવી રીતે મેરેજની બધી પ્રોસેસ હતી, અમે લોકો ભેગા મળ્યા અને પાછું અમને લગ્ન પછી પણ આવી રીતે ભેગા થવાનો આવી રીતે મોકો મળ્યો અને એ પણ આટલી લોંગ લાસ્ટિંગ ટ્રીપમાં, એટલે બહુ જ મજા આવવાની છે. એટલે બધી વસ્તુ માટે પપ્પાને થેન્ક યુ સો મચ. તમે શું કહેવા માંગો છો? એની આજે બહુ હેપી છું કેમ કે બધા જ કપલ આજે મેરેજ પછી ટૂર પર જાય છે. મેં નહોતું વિચાર્યું કે લગ્ન પછી આવી રીતે ટૂરમાં જઈશું. બહુ મજા આવે છે. થેન્ક યુ મહેશ પપ્પા. જય રામાપીર દીદી. જય રામાપીર. તો નંબર 5218 છે અને આ મનાલી વિશેનું જે ટ્રીપ છે તો મેં ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે મને આવી રીતે બહાર કશે જવાનું મળશે અને મારી લાઈફની ફર્સ્ટ આવી લોંગ અને દૂર જવાની ટ્રીપ છે ને આટલા દિવસો રહેવાનું બહાર, એટલે મને જે આ ટ્રીપ આપી છે એનાથી ખૂબ આનંદ થાય છે. થેન્ક યુ. મારો દીકા નંબર 181 નંબર છે. મને બહુ જ ગમે છે મનાલી ટૂર લઈ જાય છે અને મને આટલું લાઈફમાં લોંગ ટાઈમ મળે છે મને જવા હાટું. થેન્ક યુ. જય રામાપીર. મારો દીકા નંબર છે 5085. મને તો સૌથી પહેલા મહેશ પપ્પાને થેન્ક યુ કે મનાલી ટ્રીપ એન્ડ જવા માટે ઓલું કર્યું. થેન્ક યુ સો મચ. જય રામાપીર. મારું નામ ખુશ્બુ હસોડી છે. મારો દીકા નંબર 5005 છે ને હું બહુ જ ખુશ છું કે પપ્પાએ અમારા માટે આટલું મસ્ત પ્લાન કર્યું છે ને હું કોઈ દિવસ વિચાર્યું નહીં મારા પપ્પા હતા ને તો મને આટલું દૂર તો મને કશે નહીં મોકલતે ને હું જાતે કંઈ નહીં કરી શકતા આવું. થેન્ક યુ પપ્પા. તમે કુમાર શું કહેવા માંગો છો? જય રામાપીર. મેરેજમાં જેવું વિચાર્યું નહીં તેનાથી પણ વધારે સારું થયું છે ને હું બહુ ખુશ છું. જય રામાપીર. મેરેજમાં તો બહુ સારું થઈ ગયું હતું બધું એન્ડ મનાલીની ટૂર બી સારી જશે આગળ. મનાલી ટૂરનું જે મહેશ પપ્પાનું આયોજન છે એ ખૂબ જ સરસ છે. અત્યાર સુધી પ્લાનિંગ હિસાબે જો ટૂર જશે તો લાઈફની સૌથી બેસ્ટ મોમેન્ટ્સ ને મેમરીઝ આ ટૂર પરથી અમને મળે એવી અમને આશા છે. જય. ચાલો, થેન્ક યુ મહેશ પપ્પા. जीवो तो जिंदगी एवी जीवो फरी करे कोई याद रे। अल्या एवी ना जीवसो जिंदगी के लोको करे तमने फरियाद रे। ए फरी દીદી જય રામાપીર. જય રામાપીર. કેમ છો? કેવી મજા આવે ને? મજા આવે છે. તો શું કહેવા માંગુ છો? અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે જઈને પણ મજા આવશે મહેશ પપ્પાની જોડે. દીદી જય રામાપીર. જય રામાપીર. મજા આવે છે જવાની, અહીંયા મજા આવે, ન્યાય મજા જ આવે છે. પહેલી વાર જઈએ છીએ. પહેલી વાર જો? આની પહેલા કોઈ દિવસ ગયા નથી? કોઈ દિવસ નહીં, ફર્સ્ટ વાર. તમે શું કહેવા માંગો દીદી? મેં તો બહુ ખુશ છું. મને નવી જગ્યાનું ફરવાનું બહુ જ શોખ છે. એટલે જાઉં છું એટલે એક્સાઇટમેન્ટ થાય છે કે ત્યાં શું શું કરીશ અમે એના માટે. તમે શું કહેવા માંગો છો દીદી? મહેશ પપ્પાના લીધે અમે મનાલી ફરવા જઈ રહ્યા છીએ. ફર્સ્ટ ટાઈમ જાઉં છું મનાલી. બહુ જ મજા આવશે. અત્યારથી મજા આવવા માંડી છે તો પછી તો કેવી મજા આવશે. દીદી અમે પહેલી વાર મનાલી જઈએ છીએ. અત્યારે બહુ મજા આવે છે, ત્યાં જઈને બહુ મજા આવશે. થેન્ક યુ મહેશ પપ્પા. બસ જો અમે પહેલી વાર જાવી છીએ, બહુ જ મજા આવે છે. બસ ખૂબ ખૂબ ખુશ છીએ અમે. करे कोई याद रे लोको करे तमने याद रे।
મોતના રાખે દોસ્તી એવું રે કરી લ્યો કામ કે રહે તમારી ચડતી ચડતી ઓ એવું જીવો કે દુનિયા યાદ કરે લોકોના દિલમાં સદા નામ રહે એ જીવો તો જિંદગી એવી જીવો ફરી કરે કોઈ યાદ રે અલ્યા એવી ના જીવશો જિંદગી કે લોકો કરે તમને ફરિયાદ રે એ ફરી કરે કોઈ યાદ રે લોકો કરે તમને યાદ રે